નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આત્મજ્ઞાનની સીડી એટલે પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. તેની સાથે આપણે ધોરણ 9 ની અંદર ગતિપાઠ ભણવાનો છે, જેનો આજે આપણે ચોથો લેક્ચર ભણવાનો છે. આજે આપણે ચોથા લેક્ચરમાં આવ્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે વેગના ફેરફારનો દર, જેની અંદર આપણે પ્રવેગ અને પ્રતિપ્રવેગ આ બે ટોપિકની આપણે વાત કરવાના છીએ. તેની વ્યાખ્યા, તેનો એકમ, બરાબર, તેનું સૂત્ર, આ બધી જ વાતો આપણે તેની અંદર કરવાના છે. સાથે સાથે પ્રવેગ અને પ્રતિપ્રવેગના આપણે ઉદાહરણો પણ તે સમજવાના છે, અને નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ આ ટોપિક પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે વેગના ફેરફારનો દર જે આપણો ટોપિક છે, જેના અંદર આપણે પ્રવેગની વાત કરવાની છે. તો પ્રવેગ એ ભૌતિક રાશિ છે, અને એની વ્યાખ્યાયિત કેવી રીતે કરવામાં આવે છે, તેની વ્યાખ્યા કેવી રીતે બની, તેની વાત આપણે સૌથી પહેલા કરીએ. તો એના માટે કેટલાક મુદ્દા છે જેને આપણે પહેલા સમજવા પડશે. તો અહીંયા પહેલો મુદ્દો આપણે લખ્યો છે કે સુરેખ પથ પર પદાર્થ નિયમિત ગતિ દરમિયાન પદાર્થનો વેગ સમયની સાથે જો અચળ જળવાઈ રહે છે, તો આ પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય હોય છે. જ્યારે સુરેખ પથ પર પદાર્થ નિયમિત ગતિ કરે છે, ત્યારે તે પદાર્થનો વેગ સમયની સાથે જો અચળ જળવાઈ રહેતો હોય, તો તે પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય હોય છે, અને તે વેગમાં થતો ફેરફારમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે તે શૂન્ય રહે છે. પણ પદાર્થની અનિયમિત ગતિ દરમિયાન જો પદાર્થનો વેગ સમયની સાથે બદલાય છે, તો જુદા જુદા ક્ષણે તે ગતિપથ, જુદા જુદા બિંદુએ તે વેગના મૂલ્યો પણ જુદા જુદા હોય છે. તેથી આવી પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય હોતો નથી. જ્યારે પદાર્થ અનિયમિત ગતિ કરે છે, કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ. એનો વેગ સમયની સાથે બદલાય છે, જુદા જુદા ક્ષણે જુદા જુદા ગતિપથના જુદા જુદા બિંદુઓએ વેગના મૂલ્યો પણ જુદા જુદા મળે છે, અને આવી પરિસ્થિતિમાં તે સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય રહેતો નથી. તો ગતિમાં પદાર્થના વેગ સમયની સાથે તેના વેગમાં જે ફેરફાર થાય છે, તેનો જે વેગમાં થતો ફેરફાર છે, તેનો અભ્યાસ કરવા માટે વિજ્ઞાનની અંદર એક નવી ભૌતિક રાશિ જે વ્યાખ્યાયિત કરવામાં આવી, અને તે હતી પ્રવેગ. ગતિમાં પદાર્થના વેગમાં થતો જે ફેરફાર છે, એ વેગના સમયની સાથે તેના વેગમાં જે ફેરફાર થાય છે, એનો અભ્યાસ કરવા માટે એક નવી રાશિ જે પ્રવેગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી, જેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. તો પ્રવેગની વ્યાખ્યા શું છે? તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગની જરૂર કેમ પડી? જ્યારે પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય, તેનો વેગ સતત બદલાતો હોય, પદાર્થના જુદા જુદા બિંદુએ વેગના મૂલ્ય જુદા જુદા હોય, આવી પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન તેનો વેગમાં થતો ફેરફાર શૂન્ય હોતો નથી. એનો મતલબ વેગ સતત બદલાય છે, વેગમાં જે સતત ફેરફાર થાય છે, અને તેનો અભ્યાસ કરવા માટેની એક રાશિ જેને આપણે પ્રવેગ કહીએ છીએ. તો પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થના, કેવો પદાર્થ છે? ગતિમાન પદાર્થ. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે.
આ એની શું છે? વ્યાખ્યા છે. બીજી પણ એક વ્યાખ્યા છે. ગતિમાં રહેલા પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. ગતિમાં રહેલા પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. શું ફરક છે આ વ્યાખ્યા અને વ્યાખ્યામાં? અહીંયા એકમ સમય લખ્યો છે અને અહીંયા સમય દર લખ્યો છે. એકમ સમય અને સમય દર બેનો અર્થ એક જ થાય, બરાબર? એટલે વેગમાં થતો ફેરફાર નો સમય દર એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય બરાબર પ્રવેગ. જે સૂત્ર આપણે આગળ જોઈશું. અહીંયા બે વ્યાખ્યા આપણે લખી છે. ફરી એકવાર, એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. ગતિમાં રહેલા પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. આ એની શું થઈ? વ્યાખ્યા થઈ. જે પ્રવેગની વ્યાખ્યાને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન આપણે કર્યો. આગળ આપણે પ્રવેગનું સૂત્ર, પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ, પ્રવેગનો એકમ, તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે, આટલા ટોપિક અહીંયા આપણે સમજવાના છે. પહેલા આપણે પ્રવેગની વ્યાખ્યા અગાઉ શીખી ગયા, તે ફરીથી લખી છે. પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થમાં થતા ફેરફારનું મૂલ્ય એટલે માપ, જેને આપણે પ્રવેગ કહીએ છીએ. તો સૂત્ર શું બનશે? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. આ એનું સૂત્ર થયું. પ્રવેગ માટે સંજ્ઞા એ લઈશું. વેગમાં થતો ફેરફાર માટે ડેલ્ટા વી, સમયગાળા માટે ડેલ્ટા ટી. તો એનું સૂત્ર થશે એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. પણ જો કોઈ ગતિમાન પદાર્થ હોય, ટી બરાબર 0 સમયે તેનો પ્રારંભિક વેગ u હોય અને ટી બરાબર ટી સમયે તેનો અંતિમ વેગ v હોય, તો તે પદાર્થનો પ્રવેગ એ આપણને નીચે મુજબ મળશે, જે આ પ્રમાણે આપણે લખાય. પ્રવેગ એ, પ્રવેગ માટેની સંજ્ઞા એ છે. વેગમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. આ ધ્યાન રાખજો. વેગમાં થતો ફેરફારનો મતલબ શું થશે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. સમયગાળો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. જે આપણે ઉપરનું જે સૂત્ર લખ્યું છે તેના આધારે અહીંયા આપણે સૂત્ર લખ્યું છે. પ્રવેગ જેની સંજ્ઞા એ છે. વેગમાં થતો ફેરફાર, અહીંયા બે વેગ છે, પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v. તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એટલે વેગમાં થતો ફેરફાર. સમયગાળો એટલે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો અંતિમ વેગ માટે સંજ્ઞા છે આપણી v. તો અહીંયા v માઇનસ u જે પ્રારંભિક વેગ છે એટલે v માઇનસ u અપોન અંતિમ સમય આપણો t છે એટલે અહીંયા t. પ્રારંભિક સમય આપણો 0 છે એટલે અહીંયા 0. v એટલે કોણ? અંતિમ વેગ. પ્રારંભિક વેગ એટલે u. અંતિમ સમય એટલે t. પ્રારંભિક સમય એટલે 0. તો અહીંયા v માઇનસ u જે એમની એમ આવશે, પણ t માઇનસ 0 એટલે t. t માંથી 0 બાદ કરો, શું આવશે? t. તો સૂત્ર પ્રવેગનું શું બન્યું? a બરાબર v માઇનસ u છેદમાં t. આ પ્રવેગનું સૂત્ર છે. મગજમાં ફિટ કરી દો. આ સૂત્ર એવું છે કે તમારા હવે પછીના જેટલા બી પ્રશ્નો છે, દરેક પ્રશ્નમાં આની જરૂર પડશે. આ પાઠના નહીં, પરંતુ આવતા જે નવા પાઠો છે ફિઝિક્સના, એ દરેક પાઠની અંદર તમારે પ્રવેગના સૂત્રની જરૂર પડશે જ. માટે આ સૂત્રને મગજમાં ફિટ કરી દો, યાદ કરી દો. બરાબર?
પ્રવેગ a બરાબર v માઇનસ u છેદમાં t આ એનું સૂત્ર થયું. a એટલે કોણ? પ્રવેગ. v એટલે કોણ? અંતિમ વેગ. u એટલે કોણ? પ્રારંભિક વેગ અપોન t એટલે સમય. ઓકે, તો સૂત્ર શું થયું? a બરાબર v માઇનસ u છેદમાં t. પ્રવેગનું સૂત્ર ફરી એકવાર હું બોલું છું. a બરાબર v માઇનસ u છેદમાં t. તો આ સૂત્ર પરથી બે અગત્યના મુદ્દા આપણે નક્કી કર્યા છે. એક, v ગ્રેટર ધેન u હોય એનો મતલબ v મોટો u નાનો તો પદાર્થના વેગમાં વધારો થાય છે, પ્રવેગનું મૂલ્ય ધનમાં મળે છે. અહીંયા પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય અને એ પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે. ક્યારે? v ગ્રેટર ધેન u હોય ત્યારે, v મોટો u નાનો હોય ત્યારે. સમજો v 5 છે, u 3 છે. 5 માંથી 3 જશે, જવાબ શું આવશે? 5 માઇનસ 3 તો 2. 2 કેવા આવશે? ધનમાં આવશે. એટલે પ્રવેગનું મૂલ્ય ધનમાં મળે તે પ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ. અને તે પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે. પણ v લેસ ધેન u એટલે v નાનો u મોટો તો સમયની સાથે પદાર્થના વેગમાં શું થાય? ઘટાડો થાય. પ્રવેગનું મૂલ્ય ઋણમાં મળશે. તે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. આમ પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. ત્યારે v લેસ ધેન u હોય ત્યારે. u મોટો છે, v નાનો છે. સમજો કે v 3 છે અને u 5 છે. તો 3 માઇનસ 5, 3 માઇનસ 5 એટલે માઇનસ 2 આવશે. તો -2 એટલે કે મૂલ્ય તમને ઋણમાં મળ્યું. તો એ ઋણમાં જેનું મૂલ્ય છે એને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. જો પ્રવેગનું મૂલ્ય ધનમાં મળે તો એને કહેવાય પ્રવેગી ગતિ અને જો પ્રવેગનું મૂલ્ય ઋણમાં મળે તો એને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. ઓકે, તો પ્રવેગ અને પ્રતિપ્રવેગમાં ફરક એ કે પ્રવેગ ધન હોય, પ્રતિપ્રવેગ ઋણ હોય. પ્રવેગ માટે સંજ્ઞા a, પ્રતિપ્રવેગ માટે -a. આટલો જ ફરક. સમજો તમને કોઈ દાખલો કીધો હોય જેનો પ્રવેગ આવ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો એનો પ્રતિપ્રવેગ કેટલો થાય? તો -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનું મૂલ્ય ધનમાં હોય, પ્રતિપ્રવેગનું મૂલ્ય ઋણમાં હોય. બરાબર? આવું ક્યારે થશે? v ગ્રેટર ધેન u, v મોટો તો પ્રવેગ ધનમાં મળે, પ્રવેગી ગતિ કહેવાય. v લેસ ધેન u, u મોટો છે તો પ્રવેગ ઋણમાં મળે જેને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. ઓકે, આ બે મુદ્દા ખાસ યાદ રાખજો જે અગત્યના મુદ્દા છે. તમારે v મોટો તો પ્રવેગ અને u મોટો તો પ્રતિપ્રવેગ. પ્રવેગ ધનમાં તો પ્રવેગી ગતિ અને પ્રવેગ ઋણમાં તો પ્રતિપ્રવેગી ગતિ. ઓકે, પ્રવેગના SI એકમ આપણે જોઈ લઈએ. તો પ્રવેગનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું લખવાનું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટર સેકન્ડ -2, બે રીતે લખાય. અને CGS એકમ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. CGS એટલે નાનો એકમ કહેવાય. તો CGS એકમ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા સેન્ટીમીટર સેકન્ડ -2. ઓકે, આ થઈ એના SI એકમની વાત. તો પ્રવેગ સદિશ રાશિ છે. શા માટે? સદિશ રાશિ એટલે મેં તમને અગાઉ કીધું હતું, જેને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ આવશ્યકતા હોય. અહીંયા આપણે લખ્યું છે વેગની દિશામાં જ પ્રવેગ હોય તો પ્રવેગી ગતિ અને વેગની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એને પ્રતિપ્રવેગી ગતિ. તો આમાં દિશા જોઈએ
પ્રવેગને દર્શાવવા માટે દિશા જોઈએ. માટે જેને દર્શાવવા માટે દિશા જોઈએ તે કઈ રાશિ કહેવાય? સદિશ રાશિ. બરાબર, કારણ કે પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. માટે પ્રવેગ એ કઈ રાશિ છે? સદિશ રાશિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ભાગની અંદર આપણે શું શીખ્યા? તો પ્રવેગની વ્યાખ્યા જોઈ, પ્રવેગનું સૂત્ર જેને આપણે સાબિત કર્યું, પ્રવેગ a બરાબર v માઇનસ u છેદમાં t. તેના પરથી બે મુદ્દા આપણે જોયા, પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પ્રવેગ સદિશ રાશિ છે. આટલા ટોપિક આપણે આની અંદર શીખ્યા. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવેગ અને પ્રતિપ્રવેગના ઉદાહરણ જોવાના છે. બે ઉદાહરણો આપણે અહીંયા જોવાના છે. તો સૌથી પહેલા આપણે પ્રવેગના ઉદાહરણ જોઈએ. તો પ્રવેગના ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ છે, જ્યારે કોઈ વાહનને પ્રવેગક આપવામાં આવે. પ્રવેગક આપવામાં આવે, તમે સાયકલને પેડલ મારો છો એટલે એના વેગમાં શું થાય? વધારો થાય. તો એ પ્રવેગક આપવામાં આવે. કોઈ ગાડીને એક્સિલેટર આપો છો તો એના વેગમાં શું થાય? વધારો થાય. તો એ પ્રવેગક આપવામાં આવે છે. તો એ પ્રવેગક આપવામાં આવે તો વેગમાં વધારો થાય છે, તેને પ્રવેગી ગતિ કહે છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રવેગના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે, પ્રવેગક આપવામાં આવે, તમે એક્સિલેટર આપો, પેડલ લગાવો એટલે પ્રવેગક આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે, તે પ્રવેગી ગતિ છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે, અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડા. મુક્ત પતનની એક આખી વાત આવશે, પણ તમે જ્યારે કોઈ 5 કે 10 માળની બિલ્ડિંગ હોય અને તેના પરથી તમે કોઈ દડાને મુક્ત કરો એટલે છોડી દો, આપણે કહીએ છોડી દીધો, પણ એને વિજ્ઞાનની ભાષામાં એને મુક્ત પતન કહેવાય. જ્યારે અમુક ઊંચાઈએથી દડાને મુક્ત પતન કરો તો એના વેગમાં સતત શું થશે? વધારો. અને એના વેગમાં જે સતત વધારો થાય છે તે દડો પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. પ્રતિપ્રવેગના ઉદાહરણ જોઈએ. એમાં પહેલું ઉદાહરણ છે, ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવેલ દડાના વેગમાં સતત ઘટે છે, તે દડો પ્રતિપ્રવેગી ગતિ કરશે. ઉધ્વ દિશા એટલે ઉપરની તરફ. નીચેથી દડાને ઉપર ફેંકો એને ઉધ્વ દિશા કહેવાય. આ જે મુક્ત પતન થાય છે એ અધો દિશામાં આવે છે. એટલે દડો ઉપરથી નીચે આવે તો એ મુક્ત પતન થયો, અધો દિશામાં આવ્યો. અને ઉધ્વ દિશા એટલે દડો નીચેથી ક્યાં ગયો? ઉપર. અને નીચેથી ઉપર ઉછાળવામાં આવે તો વેગમાં ઘટાડો થાય, તે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ઓકે. બીજું ઉદાહરણ જોઈએ, જ્યારે કોઈ પદાર્થ, કોઈ વાહન ગતિ કરતો હોય, એને બ્રેક લગાડો અને બ્રેક લગાડતા તે વાહન પ્રતિપ્રવેગી ગતિ કરશે, એની ગતિ અવરોધાશે. બ્રેક મારો એટલે ઘર્ષણ બળ થાય, એટલે એની જે ગતિ છે, એનો વેગ છે ઘટે, એટલે તે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તો અહીંયા આપણે પ્રવેગના બે ઉદાહરણ જોયા, પ્રતિપ્રવેગના બે ઉદાહરણ જોયા. આનું એક ઘરેલું ઉદાહરણ તમને કહી દઉં કે તમે સીડી ચડો છો, સીડી તમે ઉપર ચડો છો તો ઉધ્વ દિશામાં જાઓ છો તો એ તમારો વેગ ઘટે, સતત ઘટે. તે કેવી ગતિ થઈ? પ્રતિપ્રવેગી ગતિ. સીડી તમે ઉતરો છો તો તમે નીચે આવો છો, બરાબર, તો અધો દિશામાં આવો છો. વેગમાં શું થશે? સીડી ઉતરશો તો વેગમાં વધારો થશે. તે કેવી ગતિ થઈ? પ્રવેગી ગતિ. આ તમારું ઘરેલું એક ઉદાહરણ છે. સીડી ઉતરો છો તો કેવી ગતિ થઈ? પ્રવેગી ગતિ. અને જો સીડી તમે શું કરો છો? ચડો છો તો એ કેવી ગતિ થઈ? પ્રતિપ્રવેગી ગતિ. તો અહીંયા પ્રવેગ અને પ્રતિપ્રવેગના આપણે બે ઉદાહરણ આપણે સમજ્યા. હવે આપણે નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું અને તેના આપણે એક ઉદાહરણ સમજવાના છે. તો પહેલું જોઈએ આપણે નિયમિત પ્રવેગી ગતિ.
એમાં આપણે પહેલા વ્યાખ્યા જોઈ લઈએ. પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તેના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચલ પ્રવેગી ગતિ કહે છે. તે પદાર્થની ગતિ કેવી ગતિ કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચલ પ્રવેગી ગતિ કહે છે. ફરીથી એકવાર, જ્યારે પદાર્થ સુરેખ પથ એટલે કે સીધા રસ્તા પર ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ એક સરખા સમયગાળામાં એક સરખો રહેતો હોય. આવું આપણે નિયમિત ગતિમાં શીખી ગયા હતા. એટલે નિયમિત ગતિની પણ અહીંયા એ જ વાત છે, બરાબર. પણ અહીંયા વેગમાં વધારો થતો હોય એક સરખો, એટલે અહીંયા પ્રવેગી ગતિ આવી, બરાબર. એટલે તેનો વેગ એક સરખા સમયગાળામાં એક સરખો રહેતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે અથવા અચલ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એનું ઉદાહરણ જોઈ લઈએ આપણે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. 5 કે 10 માળની બિલ્ડિંગ હોય, તેમાંથી દડાને મુક્ત કરો, તેનું મુક્ત પતન કરો. એ દડો અધો દિશામાં આવશે એટલે કે ઉપરથી નીચે આવશે. તે દડો કેવી ગતિ કરે છે? તો નિયમિત પ્રવેગી ગતિ કરે છે. સમયના એક સરખા ગાળામાં એક સરખા તેના વેગમાં વધારો થાય છે. માટે તે દડો મુક્ત પતન પામતો દડો એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. બીજું જોઈએ આપણે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. તો તેની વ્યાખ્યા પહેલા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે તેના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે તેના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય, અહીંયા વધારો હતો, અહીંયા શું છે? ઘટાડો, તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. તેનું ઉદાહરણ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલ દડાની ગતિ. એટલે નીચેથી દડાને ઉપર ફેંકો તો એ ઉધ્વ દિશામાં ફેંકેલો દડો જે ગતિ કરે છે તે કેવી છે? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તફાવત બી પૂછાઈ શકે. પ્રવેગ અને પ્રતિપ્રવેગનો તફાવત, નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિનો તફાવત પરીક્ષાની અંદર પૂછાય. તો આજે આપણે વેગમાં થતો ફેરફાર, જેમાં પ્રવેગ, પ્રતિપ્રવેગ, પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ, નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ, આટલા જે ટોપિક છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ વિડીયોના માધ્યમથી તમે સારામાં સારી રીતે અભ્યાસ કરતા હશો અને તે તમારે કરવાનો છે. જો ખ્યાલ ના આવે તો ફરીથી એકવાર વિડીયો જોઈ લો. તમારે આ ટૂંક નોંધ બધી એક વખત સારા અક્ષરે નોટની અંદર ચોપડામાં તમારે લખવાની છે. 3 થી 4 વખત તમારે વાંચવાની છે. આ જ રીતે આપણે વિદ્યા લેતા રહીએ, કારણ કે વિદ્યા જેવો બીજો કોઈ મિત્ર નથી.